વેલકમ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે પેટર્ન જે ટચ કરી જીએસની વાત કરી. હવે બોર્ડ પરથી આપણે પાઠ્યપુસ્તકના આધારે જે સંદર્ભ પુસ્તકોના આધારે આગળના પ્રકરણોની સાથે તુલના કરીને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે જોઈએ બોર્ડ પરથી તો બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો A, B, 8 અંદર આપણે ચર્ચા કરી મોડે 1/1/2021 ફ્રાઈડે મોસ્ટ આઈએમપી સવાલ છે. મોસ્ટ આઈએમપી મોટે ભાગે બોર્ડની પરીક્ષાઓ પૂછાશે. જે તસ્કરી, જે પેટર્ન, બરાબર ને? તો એ પરંપરાગત જ્ઞાનનું રક્ષણ શા માટે જરૂરી છે? તો પરંપરાગત જ્ઞાન કોને કહેવાય? એટલે કે આદિકાળમાં આપણા પૂર્વજો જે જ્ઞાન ધરાવતા હતા એ જ્ઞાનની રક્ષણ કરવાનું છે. એ જ્ઞાનનો ઉપયોગ બીજા ખોટી રીતે નહીં કરે એટલા માટે રક્ષણ કરવાનું છે, બરાબર ને? માનવ સમાજ માટે ઉપયોગી હોય તો બરાબર છે, પરંતુ એનો કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરે એનો બિન ઉપયોગ થાય છે. તો એ જોઈએ તો પરંપરાગત જ્ઞાનનું રક્ષણ અથવા જેવ તસ્કરી સમજાવો. તો પરીક્ષામાં જેવ તસ્કરી પૂછાય ઘણીવાર, પરંતુ કેટલીક વાર કોઈ હોય તો તેને પરંપરાગત જ્ઞાનનું રક્ષણ કેવી રીતે કરવું તેની સમજૂતી આપો એમ કરીને પૂછાય, ત્યારે પણ જેવ તસ્કરી વિશે લખો. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જેવ સંપત્તિનો જે તે દેશ તથા તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી, તો આ જે વસ્તુ છે કોઈને પૂછ્યા વગર, સત્તાવાર મંજૂરી વગર, આર્થિક લાભ આપ્યા વગર, તેનું લાભની આપ્યા વગર તેના પેટર્ન ઇજારાનું શોષણ કરે. જે અધિકાર આપ્યો છે તેનું શોષણ, એ જાહેરાત નથી કરતા, કોઈ પણ જાતની આર્થિક લાભ પણ નથી આપતા સત્તાવાર. તો એ થતું અટકવું જોઈએ. મોટાભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જે વિવિધતા અને પરંપરાગત જ્ઞાન ધરાવે. આર્થિક સમૃદ્ધિ તો હોય છે પણ જે વિવિધતા નથી ને પરંપરાગત જ્ઞાન નથી, ને એટલા માટે માનવ સમુદાય માનવ શક્તિનો ઉઠાંતરી પણ કરે છે. અમેરિકા જેવા રાષ્ટ્રો, કેનેડા જેવા રાષ્ટ્રો છે, તો અહીંયા આપણે બીએસસી, એમએસસી મેડિસિનમાં કરીએ, એમબીબીએસ કરીએ, ડેન્ટલ કરીએ, ફિઝિયોથેરાપિસ્ટ ને બધા પછી આપણે અમેરિકા જઈએ, કેનેડા જઈએ. તો એ એક પ્રકારની જેવ તસ્કરી છે, સજીવોની તસ્કરી, જ્ઞાનની તસ્કરી છે, પરંપરાગત જ્ઞાનની. જે આપણે અહીંયા છે, આપણે ત્યાં રહીને કરવી પ્રમાણે તો એક જ્ઞાનનો ઉપયોગ કરવાનો તો આપણી સાથે એ લોકોના લોકો રહેતા છે, તે ધીમે ધીમે પછી એ લોકો પાસે જાય છે. તો એ પણ એક રીતે સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જે વિવિધતા અને પરંપરાગત જ્ઞાન અપૂરતું છે. જ્યારે વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશો જેવ સ્ત્રોત માટે જે વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ છે, આવા જે સ્ત્રોતના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વેપારીકરણ દરમિયાન સમય, શક્તિ તથા ખર્ચનો પણ બચાવ થાય છે. જે એમબીબીએસ, એમડીને એ કરીએ છીએ, તેવી રીતે વનસ્પતિઓમાં જે આપણે તૈયાર કરીએ છીએ એનું પછી ડાયરેક્ટ જ જનરસનો પેટર્ન બની જાય. આવડું મોટું ઝાડ હોય તેનું આવડું મોટું જનરસનું પેટર્ન બને, એ જનરસમાંથી પછી બીજી ઘણી બધી નવી જાતો વિકસાવી શકે ને એ રીતે અધિકાર પ્રાપ્ત કરે. પછી એ જાત પર આપણો અધિકાર નથી, ભલે આપણા જનરસનો ઉપયોગ કરે તો પેટર્ન મળે છે. તેના માટે નિયમન થવું જોઈએ. ખર્ચનો પણ બચી જાય છે, ખર્ચો પણ. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યે સમજદારી થઈ રહી છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જે સ્ત્રોતનો અને પરંપરાગત જ્ઞાનના પૂર્વ અનુમતિ વગર, જાણ વગર, પૂર્વ અનુમતિ વગર તથા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટર્ન બિલમાં બીજો મુદ્દો દાખલ કરેલ છે, જે એવા મુદ્દાઓને ધ્યાને લે છે, જે નુકસાન કરતા, શોષણ કરતા એવા મુદ્દાઓને ધ્યાને લે છે, જેના અંતર્ગત પેટર્ન નિયમન સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન, દરેક જે કંઈ નિયમ બન્યો છે પછી તેનું સંશોધન પણ થતું હોય કે એ નિયમનથી સમાજ કલ્યાણ માટે થાય છે કે પછી બીજી રીતે થાય, તેનું સંશોધન થતું હોય છે. પ્રાવધાન એની અંદર એટલે કે છટક બાળી રાખેલી હોય છે અને વિકાસીય પ્રયાસ સામેલ હોય છે ને એ રીતે વિકાસ કરવામાં આવે છે. વિશેષ જાણકારી, બોર્ડ ઇન્ફોર્મેશન, બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસિત દેશો વિકાસશીલ દેશોનું ઘણી બધી રીતે શોષણ કરે છે. જો આપણા બાસમતી ચોખાની જે ગઈકાલે આપણે જોઈએ જનરસનો પેટર્નનો ઉઠાંતરી કરે, જનરસનો પેટર્ન જે હોય છે તો જનરસ કેવી રીતે મેળવાય છે તે પણ મેં આપણે અલગીકરણ કરીને કોષોમાંથી, કોષ કેન્દ્રમાંથી તે મેળવાય છે. અમેરિકાએ એ મેળવ્યું. ઘણીવાર વનસ્પતિઓ જેવાનું પેટર્ન અન્ય દેશોમાં છે, બીજા દેશોમાં પણ ઉપયોગી જનીનોનું અલગીકરણ કરી જે કોહન અને બોયલ જે બાયોટેકનોલોજી સૌપ્રથમ નવી શાખા વિકસાવી, ત્યાર પછી આ શક્ય બન્યું છે. તેના નવા શબ્દે પગડ કર્યો. પશ્ચિમી આફ્રિકાની એક વનસ્પતિ પેન્ટાડિપ્લાન્ટા બ્રાઝિયાના એક પ્રોટીન ઉત્પન્ન કરે છે. આ જે છે પેન્ટાડિપ્લાન્ટા બ્રાઝિયાના એ વનસ્પતિ દ્વિનામ નામકરણ પ્રમાણે એનું નામ છે.
તો એમાંથી પ્રોટીન એવું મળે છે કે જેને બ્રાઝિન કહે છે. આ પ્રોટીન ખાંડ કરતાં અંદાજે 2000 ગણું વધારે ગણ્યું છે. ખાંડ કરતાં એટલે કે આપણે જે શેરડીમાંથી ખાંડ બને છે તેના કરતાં 2000 ગણું વધારે ગણ્યું છે. ઉપરાંત તે ગળપણની બાબતમાં ઓછી કેલરી ધરાવે છે. જે ખાંડની કેલરી હોય છે તેના કરતાં ઘણી ઓછી કેલરી ધરાવે છે. તેના ગુણધર્મોનો ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં, જે આનુવંશિક રોગ હોય છે, મધુમેહનો રોગ છે એની સારવારમાં, એટલે કે ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે તો એ ગળ્યું કે બ્રાઝીન આપી દેવામાં આવે તો એ રીતે તે ખોરાક લે છે તો ડાયાબિટીસની સારવાર માટે ઉપયોગી થાય, એટલે કે ઔષધિ તરીકે લેવાય છે. અમેરિકાએ એ બ્રાઝીનના પેટર્ન મેળવીને તેનો મકાઈમાં ઉપયોગ કર્યો, એટલે કે એની પેટર્ન મેળવી લીધી આવી રીતે પ્રોટીન મળ્યું પછી એ પેટર્ન મળ્યા પછી એ જનીન સંવર્ધિત જાતિ જે મકાઈની બને છે જનીન સંવર્ધિત જાતિ દ્વારા તેમાંથી ખાંડ ઉત્પાદન શરૂ કર્યું, મકાઈમાં ઉપયોગ કર્યો. આથી જે તસ્કરી રોકવા આંતરરાષ્ટ્રીય સ્તર પર કડક નિયમો હોવા જરૂર છે. ને એ માટે ખાસ કરીને હવે એક ઘણો સવાલ છે GAC એનું અગત્યનું પાસું છે. તેના કાર્ય જણાવો. GAC શું છે એના કાર્ય જણાવો. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડ આવશ્યક હોય છે. જે પ્રવૃત્તિઓ થાય છે સજીવો માટે મદદરૂપ માનવ સમાજ માટે તેના નીતિ નિયમોનું ચોક્કસ પાલન કડક હોવું જોઈએ. એ માટે જ્યારે જનીનના રૂપાંતરિત સજીવો, જનીનિક રૂપાંતરિત સજીવો એટલે કે નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવોના અણધાર્યા પરિણામો મળી શકે, કેટલીક નુકસાન કરતા પણ હોય છે. તો એના માટે જે એને કંટ્રોલમાં લાવવા માટે એટલા માટે ભારત સરકાર દ્વારા GAC એટલે કે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી એની ચકાસણી કરે, પરીક્ષણ કર્યા પછી એ જેવા સંગઠનના સ્થાપના કરવામાં આવી કે જે પરીક્ષણ કરી શકે ને પછી એ આપણે નો ઉપયોગ કરે. આ સંગઠન પારજનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા તથા જન સેવાઓ માટે પારજનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વગેરે વિશે નિર્ણય કરે. એટલે કે આપણે પારજનિક ઉંદરની વાત કરી ગયા, વાનરોની જગ્યાએ તેનો ઉપયોગ થવો જોઈએ. અથવા તો કેટલીક વાર વિચારે કે ચલો પારજનિક સજીવની અંદર મનુષ્યને બનાવીએ, બરાબર, તો એ પારજનિક મનુષ્ય બની ગયો તો પછી તો તોફાન જ ઊભું થાય. તો એના માટે નીતિ નિયમો જરૂરી છે. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.